ન્યૂઝ લાઈવ આપનું સ્વાગત છે। જામનગરમાં ઘણા બધા ડિમોલેશન કરવામાં આવ્યા, બચુનગર વિસ્તારમાં, બર્ધન ચોક વિસ્તારમાં અને અટાણે ગુલાબનગર અલીસાફી દરગાહની બાજુમાં ધારિયામાં જે ઇમામખાનાનો ડિમોલેશન ચાલુ છે। આ જામનગર મહાનગરપાલિકા અને ભાજપની એવી મિલીભગત લાગે છે કે જેટલા મુસલમાનના બાંધકામ હોય એ તોડવામાં આવે। અટાણ લગીથી બાંધકામ આજની તારીખમાં જે તોડવામાં આવેલા છે એ ખાલી મુસલમાનના બાંધકામ છે। એવા બર્ધન ચોકમાં હજારો બાંધકામ છે એવા અમારી હિસાબે કે જેવા તમે તોડી શકો, અને એવા આપણા સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝના મુસ્તાકભાઈ કુરેશી છે કે જે ખુદ ફરિયાદી છે આટલા બધા બાંધકામના, ખુદ અરજી કરેલી છે આટલા બધા બાંધકામની। તો આ લોકોના બાંધકામ તૂટતા કેમ નથી કે ભાજપ ગઠજોડ છે એટલે કે મહાનગરપાલિકામાં આ લોકોના રાજકારણના કોઈના સંબંધ છે એના માટે। આપ જાણી શકો ભારત દેશનું બંધારણ એમ કે જે ઇલીગલ બાંધકામ હોય એ આપ કોઈ પણ સરકાર તોડી નાખવાનો પ્રયાસ કરી શકે છે, પણ આ બાંધકામ છે એ તો ખાલી બધા બાંધકામ તમે જોઈ લેશો। અહીંયા પહેલે બાંધકામ એટલા તોડેલા હતા, તોડલી પર મુસલમાનના ઇલીગલ હતા। આમાં હજી એવા બાંધકામ જામનગરમાં નાગમતી નદીમાં છે કે રંગમતી નદીમાં છે કે બચુનગર વિસ્તારમાં હતા, હજી એવા બાંધકામ એટલા બધા છે તમે તોડી શકો છો। ફક્ત ને ફક્ત મુસલમાનના બાંધકામ તોડે છે આ ભાજપ સરકાર। શું ખાલી મુસલમાનને મત લેવા માટે રાખી છે? તો હવે 2027ની ચૂંટણી આવે છે, આપ સૌ જાણી શકો છો કે આ તમે આવા બાંધકામ હજી જો આવી ગઈ આ 2027માં તો તમને ઘરમાં નહીં રહેવા દઈએ। જો જાણો તમારા વિસ્તારના માણસોને મત દઈને છૂટાવો અને આ ભાજપને અહીંયાથી હટાવો। ગુજરાત દસ્તક ન્યૂઝ, સાહિલ સંધી, જામનગર।